નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ઘણા એકમો 15 દિવસ બંધ રહેશે। 19મીથી હીરાના મોટા કારખાનામાં એક સપ્તાહનું વેકેશન શરૂ। ઘણા એકમો 15 દિવસ બંધ રહેશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। 17 થી 22 મે સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સુરત જિલ્લામાં 21 થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે માવઠાની સંભાવના। આગામી 25 મે સુધી સુરતમાં હીટવેવની કોઈ જ સંભાવના નહીં। બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત। મશરૂમ એકમ, કોલ્ડ સ્ટોરેજ સહિત 5 યોજનાઓ માટે 15 જૂન સુધી અરજી કરી શકાશે। ભાવનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા। હીરા ઉદ્યોગમાં આગામી 19 મેને સોમવારથી ઉનાળુ વેકેશન પડવાની શરૂઆત થશે। આ વખતે મોટી કંપનીઓમાં 7 દિવસની જગ્યાએ 10 થી 15 દિવસ સુધીનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર વિશ્વના ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી ઘેરી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાત, ઉત્તર કોંકણ દરિયા કિનારા વિસ્તારમાં સક્રિય થયું છે, જેના કારણે આગામી 17 થી 22 મે સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત જિલ્લામાં 21 થી 24 મે દરમિયાન ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે। માવઠાની ફરી એકવાર આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠાની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવશે। આગામી 25 મે સુધી સુરતમાં હીટવેવની કોઈ જ સંભાવના નથી। બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો 15 જૂન સુધી વિવિધ યોજનાઓ માટે અરજી કરી શકશે। લો કોસ્ટ મશરૂમ ઉત્પાદન એકમ, સંકલિત કોલ્ડ ચેઇન પ્રોજેક્ટ, મોડિફાઈડ રિટેલ રીફરવાના, મલ્ચિંગ અને બાગાયત પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજનો સમાવેશ થાય છે। ભાવનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે, તો સવારથી જ તાપમાનનો પારો 27.8 ડિગ્રી નોંધાયો હતો। દિવસ દરમિયાન તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે। છેલ્લા 3 દિવસથી 20 કિલોમીટરની ઝડપે ગરમ લૂ ફૂંકાઈ રહી છે। લૂથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। વારંવાર પાણી પીવું જરૂરી છે। લીંબુ શરબત, છાશ, નારિયેળનું પાણી અને ORS જેવા પ્રવાહી લેવાની ભલામણ કરવામાં આવી છે। મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે અને મુસાફરો માટે નવા 9 જેટલા રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભાવનગર, તળાજા, મહુવા, બોટાદ અને ગઢડા ડેપોથી નવા રૂટની બસોનું સંચાલન કરવામાં આવે છે। ભાવનગરના મુસાફરો માટે દ્વારકા જવા માટે પણ વધારાની એક બસ તંત્ર દ્વારા ફાળવવામાં આવી છે। આ વર્ષે ઉનાળાના મુખ્ય ગણાતા મે માસમાં 16 દિવસ વીત્યા છતાં માત્ર એક જ દિવસ તારીખ 2 મેના રોજ તાપમાન 41.1 ડિગ્રી થયેલું। બાકી એક પણ દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ થયું નથી, જ્યારે ગત એપ્રિલ એક જ માસમાં 9 દિવસ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધુ નોંધાયું હતું। ગાંધીનગરમાં શનિવારે સવારે તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું। શુક્રવારે શહેરમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું। લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને માત્ર 9 ડિગ્રીનો તફાવત હતો। આ કારણે દિવસભર તીવ્ર ગરમી અને આકરા બફારાનો અનુભવ થયો હતો।
છેલ્લા 2 સપ્તાહથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીની અંદર રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે લઘુત્તમ તાપમાન પણ 28 ડિગ્રીની ઉપર પહોંચ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતાઓ છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ થયા બાદ વિષયવાર મળેલા ગુણથી અસંતોષ હોય તેવા વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી અને અવલોકન તેમજ OMR સીટ લેવાની સત્તા વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાનના 10,600 વિદ્યાર્થીએ અવલોકન ગુણ ચકાસણીની અરજી કરી છે. ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોના તાપમાનમાં શુક્રવારે 0.5 ડિગ્રીનો વધારો થયો હતો. 40 ડિગ્રીથી નીચું તાપમાન હોવા છતાં વધુ પડતા ભેજના કારણે 43 ડિગ્રી જેવી અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આગામી 22 મેથી પ્રી મોન્સૂન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.